નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં કાલે ગણિતનું પેપર છે। વિભાગ એ માં 24 માર્ક્સના ઓબ્જેક્ટિવ આવશે, હેતુલક્ષી આવશે। વિડિયોને અંત સુધી જોજો, તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે। 2 થી 3 વિડિયો આવશે વિદ્યાર્થી મિત્રો। પહેલા નંબરનો ક્વેશ્ચન શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં। અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર તમને ખબર જ છે, 3 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે છે। શું છે? 3 સરખા હશે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ આવશે સંપાતી રેખાઓ। હું તમને આન્સર પણ બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો। ડાયરેક્ટ આપણે સોલ્યુશન ઉપર આવી જઈએ જેથી તમને વાંધો ના આવે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલાનો આન્સર સંપાતી રેખાઓ આવશે। પહેલું બીજું સરખું ના હોય તો છેદતી રેખાઓ આવશે। પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો સમાંતર રેખાઓ આવશે। બીજા નંબરનો ક્વેશ્ચન શું છે? દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું, તો આવશે શ્રીધર આચાર્ય। A10 બરાબર શું થઈ જશે? A+9D। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ છે, એક તમારે માઇનસ કરી દેવાનું। બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુ કહેવાય 0 0। અંતર સૂત્ર આપણને ખબર જ છે, વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ, તો જવાબ આવશે B। sin સ્ક્વેર 45 ની કિંમત શોધવાની છે, તો sin 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 થશે, વર્ગ કરીશું તો 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 2 નો વર્ગ થઈ જશે 2, તો ફાઇનલ આન્સર આવશે 1/2। છઠ્ઠા નંબરનો સૂત્ર તમે જોઈ લેજો, z બરાબર 3m - 2x બાર। z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, x બાર એટલે થશે મધ્યક। બે વસ્તુ સરખી હોય તો ત્રીજી વસ્તુ સરખી જ થશે, તો એક 15 બીજું 15 તો ત્રીજું 15, પણ બે અલગ અલગ આપેલા હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે। એના પછી તમે જોઈ શકો છો 3 + વર્ગમૂળમાં 16। 3 તો સમય સંખ્યા કહેવાય, વર્ગમૂળમાં 16 છે તો વર્ગમૂળમાં 16 હોય એનો મતલબ કે 16 નું વર્ગમૂળ 4 થશે, તો 3 ને 4 7, 7 સમય થશે વિદ્યાર્થી મિત્રો। તો વર્ગમૂળમાં જોઈને તમારે ડાયરેક્ટ અસમય નહીં કરી દેવાનું। શૂન્યનો સરવાળો, એનું સૂત્ર શું થશે? આલ્ફા પ્લસ બીટા, પણ અહીંયા શૂન્યનો ગુણાકાર પૂછેલું છે તો શું થશે? C ના છેદમાં A થશે। સમતોલ પાસા ઉપર 4 આવવાની સંભાવના, ટોટલ કુલ પરિણામો 6 આવશે, તમે નીચે જોઈ શકો છો। 4 એક જ વખત આવશે તો 1/6। અયુગ્મ સંખ્યા કે તો 3/6, યુગ્મ સંખ્યા કે તો 3/6, બરાબર। અવિભાજ્ય સંખ્યા કે તો પણ 3/6 આવશે। થીટાનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વધશે એમ sin થીટાનું મૂલ્ય વધશે। cos કે તો ઊંધું થઈ જશે, sin સમપ્રમાણમાં હોય, થીટા વધશે sin થીટા વધશે, થીટા ઘટશે sin થીટા ઘટશે, પણ કોસમાં ઊંધું થઈ જશે, બરાબર। સ્પર્શક હશે, એક જ બિંદુમાં સ્પર્શશે, તમને એમ કે કેટલા સ્પર્શક હોય તો અનંત સ્પર્શક હશે। સમાંતર સ્પર્શક કે તો 2 હશે। બહુલક વર્ગ કોને કહેવાય? તો આવૃત્તિ જોવાની, મેક્સિમમ આવૃત્તિ તમને ક્યાં દેખાય છે? 16, તો 16 ના ઉપરનું જોવાનું, 30 થી 40 થઈ જશે બહુલકીય વર્ગ તમારો। મેક્સિમમ જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હશે એના ઉપરના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું। ગુસા 5 અને 15 નો ગુસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 5 જ થશે, પણ એ લોકોએ 10 કીધું છે, એનો મતલબ કે વિધાન ખોટું થઈ જશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે કૌંસ જોવાનું, કૌંસમાં શું આપેલું છે? x આપેલું છે, તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં, એનો મતલબ જવાબ આવશે 3। જો કૌંસમાં y આપેલું હોય તો તમારે y અક્ષ જોવાનો। 15મું મેં તમને હમણાં જ કીધું, તો પહેલું બીજું સરખું ના હોય તો છેદતી રેખાઓ કહેવાય, તો સુસંગત છે, એકદમ સાચી વાત છે। પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 ના થાય વિદ્યાર્થી મિત્રો 1 થશે। સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 * d। સમાંતર સ્પર્શક કે તો વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક મળશે। જો તમને એમ કીધું હોય, સમાંતર ના કીધું હોય, કેટલા સ્પર્શક મળી કીધું હશે તો અનંત આવશે। સૂર્ય પૂર્વમાં ઉગે એ ઘટનાની સંભાવના કેટલી આવશે? 1 આવશે, કારણ કે ચોક્કસ ઘટના કહેવાય। 65 75 ની વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ માટે શું કરવાનું? અધસીમા ઉધ્વસીમાનો તફાવત લઈ લેવાનો, 75 માંથી 65 જશે તો 10 આવશે। મધ્ય કિંમત કે તો શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2। અને 10મું ચેપ્ટર, એમાંથી તમારે શું કરવાનું છે? 10 ચેપ્ટર, 10મું અને 11મા ચેપ્ટરમાંથી તમારે કરવાનું છે 11 અને 12મા ચેપ્ટરમાંથી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ ઘનફળ, ખાલી સૂત્ર કરવાના। અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થઈ જશે? 3πr², વક્ર સપાટીનું કે તો 2πr²। 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ, 10 રૂપિયાનો સિક્કો નળાકાર હશે તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? πr²h। એના સિવાય લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો શું આવશે? θ/360 πr²। અર્ધવર્તુળનો પરિઘ જોવા જાવ તો πr + 2r આવશે, પણ અહીંયા ઓપ્શન નથી તો આપણે πr લખી દઈશું। સાથે સાથે બીજા બધા વિડીયો પણ આવશે વિદ્યાર્થી મિત્રો, બધા જ વિડીયો જોઈ લેશો, તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે।
તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજે રાતે આપણે લાઈવ પણ આવવાના છીએ, તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ. કાલનું પેપર તમારું જબરજસ્ત હશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.